હેલો ફ્રેન્ડ્સ, મારી સિઝલિંગ ગુજરાત ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। તો આજે આપણે બનાવીએ સરગવાનું શાક। તો તમે ઘણી વખત ખાધું હશે, પણ આજે આપણે બનાવીશું સરગવાનું નવી રીતે શાક। તો ચાલો શરૂઆત કરીએ। તો સૌથી પહેલાં આપણે સરગવાને લઈને આવી રીતે નાના નાના પીસમાં કટ કરી લેવાનો છે। બધો જ સરગવો આપણે નાના નાના પીસમાં કટ કરી લઈશું। પછી આપણે વચ્ચેથી બધી જ શીંગોમાં આપણે કાપા પાડી લેવાના છે। એનાથી શું થશે કે આપણે વચ્ચે કાપા પાડીશું તો જ્યારે આપણે સરગવો બાફશું ત્યારે એમાં અંદર સારી રીતે સરગવો ચડી જશે। તો બધી જ શીંગોને આપણે આવી રીતે વચ્ચેથી કટ લગાવી દેવાનો છે। પછી આપણે એને પાણીમાં નાખીને ધોઈ લેવાનો છે। ધોઈને પછી આપણે બીજા પાણીમાં એડ કરી દઈશું, કારણ કે આપણે સરગવાને બાફવાનો છે 10 મિનિટ માટે। તો બધો જ સરગવો આપણે બીજા તપેલામાં પાણી નાખીને મૂકી દીધો છે અને 1 ચમચી જેટલું મીઠું એડ કરી દીધો છે। પછી આપણે ઢાંકણ ઢાંકીને 10 મિનિટ સુધી ચડવા દઈશું। અને હવે જોઈએ તો આપણો સરગવો એકદમ મસ્ત એવો બાફીને તૈયાર થઈ ગયો છે। તો એને આપણે બીજા વાસણમાં કાઢી લઈશું। હવે પછી આપણે એક સિક્રેટ મસાલો બનાવી લઈશું। તો એના માટે મેં ફોલેલી લસણ, પછી સિંગદાણા એ બંને નાખીને સારી રીતે ખાંડી લીધું છે। પછી એમાં આપણે અડધો વાટકો જેટલો ગાંઠિયા લીધા છે, એ ગાંઠિયાને એડ કરી દઈશું। પછી ધાણા જીરું પાવડર, હળદર પાવડર, લાલ મરચું પાવડર, બધા જ મસાલા તમે તમારા સ્વાદને અકોર્ડિંગ એડ કરી શકો છો। પછી મીઠું નાખી દીધું છે અને ઉપરથી લીલા ધાણા નાખી દીધા છે। થોડું પાણી એડ કરીને આપણે મસાલાને સારી રીતે ખાંડી લેવાનો છે। જોઈએ તો આપણો મસાલો એકદમ મસ્ત એવો બનીને તૈયાર થઈ ગયો છે। તો ચાલો વઘાર કરીએ। તો એના માટે મેં કઢાઈમાં 3 પાવડા જેટલું તેલ લઈ લીધું છે। તેલ ગરમ થઈ જાય કે આપણે રાઈને ફોડી લેવાની છે। તો રાઈ નાખી દઈશું। રાઈ ફૂટી જાય એટલે આપણે જીરું એડ કરી દેવાનું છે અને પછી હિંગને એડ કરી દઈશું। પછી આપણે એમાં સરગવો એડ કરી દઈશું। થોડુંક પાણી હોવાથી તે પાણી બધું બળી જવું જોઈએ। તો સારી રીતે 1 મિનિટ જેટલું સંતળાવા દઈશું। પછી એમાં આપણે જે મસાલો બનાવીને રાખ્યો તો એ મસાલાને એડ કરી દેવાનો છે। અને ગાંઠિયાનો ભાગ હોવાથી મસાલો ઓબ્ઝર્વ થતાં વાર લાગે છે થોડી, તો આપણે એને 1-2 મિનિટ સુધી સારી રીતે મિક્સ કરતા રહીશું, એટલે બધો જ મસાલો શીંગોમાં સારી રીતે ઓબ્ઝર્વ થઈ જશે। જોઈએ તો બધો જ મસાલો સારી રીતે શીંગોમાં થઈ ગયો છે સરખી રીતે। તો આપણે ગેસ હવે બંધ કરી દઈશું અને ઉપરથી લીલા ધાણા નાખી દઈશું। તો જોઈએ અને મોઢામાં પાણી આવી જાય એવું શાક બનીને તૈયાર થઈ ગયું છે। શું તમે આવી રીતે ક્યારેય સરગવો ટ્રાય કર્યો છે કે નહીં, એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો। અને જો ના બનાવ્યો હોય તો એકવાર આ રીતથી જરૂરથી ટ્રાય કરજો। તો તમને મારો આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો। અને મારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।